રાજકોટના રાજવીની 1500 કરોડ રૂપિયાની પૂર્વજોની જમીન મિલકતનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે। સ્વર્ગીય મનોહરસિંહજીની વસિયતમાં માંધાતાસિંહે ખોટી રીતે સહી કરાવી હોય તે પ્રકારે દાવો કરવામાં આવ્યો હતો। મુદ્દો હવે હાઈકોર્ટ પહોંચ્યો છે। માંધાતાસિંહ સામે તેમની જ બહેન અંબાલિકા દેવીએ દાવો કર્યો હતો। માંધાતાસિંહ, માનકુમાર દેવી, શાંતિ દેવી અને ઉમા કુમારીને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે। વર્ષ 2013માં કરેલી વસિયત મામલે પણ અગાઉ કોર્ટે ચુકાદામાં નોંધ કરી હતી, ત્યારે આ મુદ્દો હવે હાઈકોર્ટ પહોંચ્યો છે। આ વસિયતને પડકારવામાં આવી હતી અને એ મામલે અરજદાર અંબાલિકા દેવી વાકેફ હોવાનો કોર્ટનો મત હતો, ત્યારે સિવિલ કોર્ટે બહેન અંબાલિકા દેવીનો દાવો ફગાવતા મુદ્દો હવે હાઈકોર્ટ પહોંચ્યો છે। આ મામલે 23 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। જે રીતે આ મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો છે, માંધાતાસિંહની સામે તેમના જ બહેન અંબાલિકા દેવીએ દાવો કર્યો હતો। મુદ્દો સિવિલ કોર્ટમાં હતો, પરંતુ સિવિલ કોર્ટથી હવે આ 2013માં જે વસિયત કરવામાં આવી હતી તે મુદ્દો ગુજરાત હાઈકોર્ટ આવી પહોંચ્યો છે। રાજકોટના રાજવી પરિવારની જે લડાઈ છે તે અત્યારે ફિલહાલ ગુજરાત હાઈકોર્ટના દ્વારે આવી પહોંચી છે। આ વિશે વધુ વાતચીત કરીએ સંવાદદાતા જયેશ ફોનલાઈન પર આપણી સાથે। જયેશ, આ મુદ્દો હાઈકોર્ટમાં આવી પહોંચ્યો છે। 1500 કરોડ રૂપિયાની જમીન, રાજકોટના રાજવી પરિવારની લડાઈ હવે સિવિલ કોર્ટથી હાઈકોર્ટના દ્વારે પહોંચી। યસ, રાજકોટનો જે રાજવી પરિવાર છે ને તેના પૂર્વજોની જે મિલકતો છે તેને લઈને છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે ને ત્યારે હવે આ મામલે લીગલ બેટલ છે તેની શરૂઆત થઈ છે। ત્યારે સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો સ્વર્ગસ્થ મનોહરસિંહજીની જે વસિયત હતી અને વસિયતમાં જે પ્રકારે નામો હતા, ત્યારબાદ એ નામોને જે વિવાદ છે, જે મિલકતનો વિવાદ છે તેને સિવિલ કોર્ટથી લઈ અનેક કોર્ટોમાં છે તે પડકારવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે આ મામલો છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જેમાં રાજકોટના જે રાજવી છે માંધાતાસિંહ, તેમના બહેન છે તેમના દ્વારા એક અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે। જે ઝાંસીમાં રહી રહ્યા છે એવા અંબાલિકા દેવી દ્વારા અરજી છે તે હાઈકોર્ટમાં કરવામાં આવી છે અને એ પ્રકારનો દાવો અરજીમાં કહેવામાં આવ્યો છે કે ખોટી રીતે સહી કરાવી અને વસિયત છે તે નામે કરાવવામાં આવી છે, તે પ્રકારનો આક્ષેપ તેમણે કર્યો છે। એટલે જે ડીડ હતી તેમાં ક્યાંક ને ક્યાંક આક્ષેપો કરવામાં આવ્યા છે કે ડિવોર્સના કાગળ છે એવું કહીને તેમની સહી એ પેપર ઉપર લેવામાં આવી છે, એ પ્રકારનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। ત્યારે વર્ષ 2013ની જે આ વસિયત છે તે મામલે અગાઉ પણ અંબાલિકા દેવી છે તે સિવિલ કોર્ટમાં દાવો કરી ચૂક્યા છે, પરંતુ એ સમયે સિવિલ કોર્ટે એ દાવો છે તેમનો ફગાવી દીધો હતો ને કહ્યું હતું કે તમારા પતિ અને પુત્રોની હાજરીમાં તમે સહી કરી છે, એ પ્રકારનું વાત છે તે સામે આવી છે ને ત્યારે એ તમામ જે બાબતો છે તેની સુનાવણી બાદ સિવિલ કોર્ટે અંબાલિકા દેવીનો એ દાવો ફગાવી દીધો હતો ને ત્યારબાદ હવે અંબાલિકા દેવી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે ને અરજીને લઈ રાજકોટના જે રાજવી છે માંધાતાસિંહ સાથે માનકુમારી દેવી, શાંતિ દેવી અને ઉમાકુમારીને તે ગુજરાત હાઈકોર્ટે નોટિસ છે તે ઇસ્યુ કરી છે ને 23 જુલાઈના વધુ સુનાવણી આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર જયેશ આપનો અમારા સાથે જોડાવા માટે।